God is not living with mob. ઈશ્વરને ટોળું પસંદ નથી. ઈશ્વર ભીડથી દૂર ભાગે છે. એ એકલો જ છે ને, એને ટોળું વસાયું નથી. સમુદ્રમાં સૂતેલા વિષ્ણુ લક્ષ્મી સાથે એકલા છે. કૈલાસ પર બેઠેલો શિવ પાર્વતી સાથે એકલા જ છે. ભલે કહેવાતું હોય 33 કરોડ દેવતાઓ, પણ એકલા જ રહે છે. એ દેવતાઓની ભીડમાં પણ નથી રહેતા, તો માણસોની ભીડમાં કેવી રીતે રહેશે? ઈશ્વરને ભીડ સામે જ વાંધો છે, અને માણસોને ભીડ વગર ફાવતું નથી જીવતા. ટોળા જોઈએ છે. લગ્ન હોય કે મરણ હોય, ટોળા જોઈએ. એમના લગ્નમાં કેટલા લોકો આવ્યા હતા? અરે, સ્મશાન યાત્રામાં કેટલા હતા? એની સંખ્યા ઉપર એ માણસ કેવો છે એ નક્કી થાય છે. આપણને ભીડ સિવાય નથી ફાવતું. આપણો આનંદ પણ ભીડમાં, આપણો વિરોધ પણ ભીડમાં. બસ સળગાવી છે, દુકાનો સળગાવી છે, મંદિર મસ્જિદ તોડવા છે, સરઘસો કાઢવા છે, ઉપવાસ કરવા છે. ભીડ વગર નહીં ફાવે. આપણને ભીડની ટેવ પડી ગઈ છે. પર્યુષણ હોય કે દિવાળી હોય, આપણે ભીડ સિવાય જીવતા નથી. એકલા ગભરાઈએ છે, મૂંઝાઈએ છે. ઈશ્વરને ભીડ સાથે સંબંધ નથી. અને આપણે તો લાખોની સંખ્યામાં કથા સાંભળવા જઈએ છીએ. ભજનમાં હજારો જણા જઈએ છીએ. મંદિરમાં હજારોની લાઈનો કિલોમીટર સુધી લાંબી. હવે પેલો ભાગી ન જાય તો શું કરે? ઈશ્વર થાકી ગયો એટલે તો આપણાથી દૂર થઈ ગયો. તમે જુઓ, ચોટીલાના માતાજી પહાડ પર બેસી ગયા, અંબાજી જઈને પહાડ પર બેસી ગયા. વૈષ્ણવ દેવી, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ બધા પહાડ પર ચડી ગયા આપણાથી થાકીને. તોય શોધીને પહોંચી જાય છે. ત્યાંય પહોંચી ગયા. એને ગમતું જ નથી. એકલો જેમ પડે છે. એ દૂર ગયો, મંદિરોમાંથી દૂર ગયો, પહાડ ઉપર ગયો, તો આપણે ત્યાં પહોંચી ગયા. એને બિલકુલ માફક નથી આવતું ટોળા થાય. માણસ એકલો પડે તો એની પાસે આવે છે. હવે એને શું બુદ્ધિ વાપરી, એ ઘૂસી ગયો તમારા હૃદયમાં.
અને તમને બહાર રખડવાનું ને ભટકવાનું જ ફાવે. એટલે હવે તમે એને શોધવા તમારી અંદર તો જશો નહીં. જો કેટલું સલામત થઈ ગયું. કોઈ અંદર જતું નથી એને શોધવા. એ અંદર બોલે તો એને કોઈ સાંભળતું નથી. એને એકદમ નિરાંત થઈ ગઈ. એને શોધી નાખી સલામત જગ્યા કે ભીડથી કેવી રીતે જીવવું. ભીડ ભલે ભટક્યા કરે,